દાહોદની કે જ્યાં વધુ એક ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સીટોકની કાર્યવાહી હાથ ધરી। ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ ગેંગ સામે ગુનો નોંધ્યો છે અને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરી છે। દારૂ, જુગાર, મારામારી સહિત અલ્તાફ અને તેના 5 સાગરીતો સામે કુલ 46 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં 33 ગુના તો દારૂના છે। પોલીસે ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરી છે। અલ્તાફ હજુ પોલીસ પકડથી દૂર છે। આ ગેંગ સૌરાષ્ટ્રમાં બુટલેગરોને દારૂ સપ્લાય કરવાનું કામ કરતી હતી। પોલીસના કહેવા અનુસાર આ ગેંગ સામે કાર્યવાહીથી દારૂની હેરાફેરી પર અંકુશ આવશે। આ જે ટોળકી છે એમાં કુલ 6 સભ્યો છે, જેમાં કે 5 જે સભ્યો છે એ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને એ જે 5 સભ્યોને જેને હસ્તગત કરવામાં આવેલ છે એના નામ છે તૌસીફ ઉર્ફે બાગો રહેવાસી જંગલેશ્વર, ઇમરાન બેલીમ રહેવાસી જંગલેશ્વર, અશોક ગોવિંદભાઈ સિંધવ રહેવાસી અંબેડકર નગર, ભરત વાસુર રહેવાસી રાજકોટ અને ઇકબાલ વડાવરિયા રહેવાસી મોરબી। આ જે ટોળકી છે અને એના જે સભ્યો છે એના દ્વારા રાજકોટ શહેર સહિત આજુબાજુના જિલ્લાઓ જેમ કે મોરબી, જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં દારૂ, પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી અને મોટાભાગના જે છે એ લિસ્ટેડ બુટલેગર્સ છે અને એનું મૂળ કામ જે છે બુટલેગિંગ કરી નાના બુટલેગર્સને દારૂ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં સપ્લાય કરવાનું કામ છે।